તો આ તરફ તમિલનાડુમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। 4 જિલ્લાની શાળાઓમાં જાહેર રજા જાહેર કરવી પડે તેવી ફરજ પડી છે। આ સાથે એનડીઆરએફ એસડીઆરએફના 250 થી વધુ જવાનો અહીં તૈનાત કરાયા છે। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, પુદુકોટ્ટઈ, તંજાવુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થુથુકુડીમાં ભારે વરસાદના કારણે પાણી જ જોવા મળી રહ્યું છે। તો કોવિલપટ્ટી વિસ્તારમાં 40 જળાશયો પૂર્ણ સપાટીને પાર કરી ચૂક્યા છે। ત્યારે આ દ્રશ્યો તમિલનાડુના જોવા મળી રહ્યા છે। એક તરફ ઠંડીનો ચમકારો અનુભવતા રાજ્યો છે, પણ તમિલનાડુ અત્યારે અલગ જ આફતનો સામનો કરી રહ્યું છે। તમિલનાડુમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। શાળાઓમાં રજા જાહેર કરવી પડે તેવી સ્થિતિ તમિલનાડુમાં સર્જાઈ છે।